એક જમાનામાં આખી ગુજરાત સરકારનું કુલ બજેટ હતું, કુલ બજેટ ભાઈઓ બહેનો, જેમાં આરોગ્ય આવે, શિક્ષણ આવે, રેવન્યુ આવે, પોલીસ આવે, શિક્ષણ આવે, બધું આવે. કુલ બજેટ હતું 6,000 કરોડ રૂપિયા. આખી સરકારનું. ભાઈઓ બહેનો, આ સરકાર માત્ર ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 6,000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ એકલા પાણી માટે ખર્ચી રહી છે. આપ વિચાર કરો અમારી પ્રાથમિકતા કેવી છે. ભાઈઓ બહેનો, આપણા દેશમાં જે રેલવે છે, રેલવેના પાટા લગભગ 150 વર્ષથી આ રેલવે ચાલે છે અને દર વર્ષે પાટા નખાયા કરે અને આગળ વધ્યા કરે. આ 150 વર્ષમાં જે રેલવેના પાટા નખાયા છે એની કુલ લંબાઈ, બધું શરૂઆતથી અત્યાર સુધી જેટલા પાટા નાખી દીધા એની જે કુલ લંબાઈ છે એના કરતા ગુજરાતમાં નર્મદાની કેનલોની લંબાઈ આ રેલવેના કુલ પાટા કરતા વધારે. આખા દેશમાં 75,000 કિલોમીટર રેલવેના પાટા છે બધા મળીને, જ્યારે ગુજરાતમાં આ નર્મદા નદીનો જે પથારો પડવાનો છે એ 85,000 કિલોમીટર થવાનો છે. કેટલું મોટું ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે ભાઈઓ.